આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આવડે ને શું કરું, હું 60 વર્ષની ઉંમર છે મારી. એ વર્તન બર્તન હારે અને અત્યારે કઈ Google આવતું ના નથી. આવડે. અત્યારે તો જ્ઞાતિ હારે હાલે, સમજ્યા? હા સાચી વાત છે. એક દેવી પૂજકની દીકરી છે, હાલે એમાં પૂછી લો છોકરાને. હે ના 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 હાલે, ના હાલે. નો હું નો ના હાલે પાડું જ. તો ને. તમે ચોખ્ખી ના પાડો છો. દેવી પૂજક તો હાલે જ નહીં ને, બરાબર ને? હા હા હા. ના ના, નકર કાંઈ તો વાંધો નહીં. એના વખાણ મેં ક્યારે કર્યા છે કે મને આવડતો નથી, મારે 1000 ઇનામ દેવું હોય ને. ના, આપણે વખાણ કરી રાખવાના, પણ આપણે હાલે નહીં, બરાબર ને? હા બહુ ના, ના, મજા આવી એમ. કાંઈ વાંધો નહીં. એની માનવતા તમે જુઓ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો, હા, કેમ છો? બસ મજા છે. હા સીતારામ. સીતારામ. આપણે કહું જીવન સંગીની માંથી બોલો ને તમે? હા હા. આપણે એક છોકરાનો વાત કરવાની હતી, કોઈ હોય એવો પાત્ર. કયો છોકરો છે? 27 વર્ષનો. હે 27 વર્ષ. શું કામ કરે? સુતારી કામ, ફર્નિચરનું. હે મુંબઈ. મુંબઈમાં? હા. ભચાઉ કચ્છમાં જોયો છે? વાત સાંભળી? ક્યાં? ભચાઉ કચ્છમાં. ભચાઉ. ભચાઉ? ભચાઉની બાજુમાં સામીચારી. એટલે મુંબઈ કહેતા કેમ? મુંબઈ કામ કરે, રહી અહીંયા થઈ. અચ્છા, ગામ એનું કચ્છમાં છે એમ? હવે સામીચારી. હા હા. કેટલું કમાય? કમાય એનું 30,000 રૂપિયા કમાય. અમારો તો શું છે, કામ એવું હોય ને ફૂટ ઉપર. મુંબઈમાં 30,000 નું કાંઈ ન આવે. એટલે એમ નહીં, તો 30,000 કમાય, 50,000 કમાય, લાખે કમાય, મહિનો કાંઈ ન હોય એવો બને. ફૂટ ઉપર ઉચક કામ હોય એવું હોય. ફ્લેટમાં કામ કરે, ફ્લેટમાં. મુંબઈમાં એકલો રહી છે? હા, મારો છોકરો મોટો રહે, બીજો કુટુંબ શીખે. એક બીજો છોકરો ત્યાં હારે રહી? આ બે ભાઈ ભેગા રહે. એના લગ્ન કરેલા છે અને આના કર્યા હતા પણ તૂટી ગયા. કેમ તૂટી ગયું? એને બાઈને બીમારી હતી, સામે વાત ન કરી આપણને, બોલ્યા નહીં કે આ બીમારી છે. પછી એને વાંય દર્દ હતો. શું દર્દ હતું? એને કમરનો દર્દ હતો, ઉઠી નથી શકતી ને કિડનીની ને બધી પ્રોબ્લેમ હતો. પછી અમારે 4-6 મહિના ખબર પડી. પછી સમાજના માણસોને બોલાવ્યા. સમાજના માણસો કહે છૂટો કરી નાખો. એમ? સમાજના માણસોએ છૂટો કરી નાખ્યો. 1.25 લાખ રૂપિયા બીજા દવા દીધા એને. છોકરાનું નામ શું? અરવિંદભાઈ સુતાર વેલજી. અરવિંદભાઈ સુતાર વેલજી વેલજી. સુતાર વિશ્વકર્મા. છોકરો બહુ સરસ છે, સારો છે. કોઈ વ્યસન નહીં, કાબંધાણ નહીં, કાંઈ નહીં. હે? હા. બે ભાઈ ભેગા થઈ, બધા કુટુંબ 5 જણા ભેગા રહી. અમે 2 માણસ અહીંયા સાંજ થાય ગઈ ગામડામાં. બધા ભેગા જ છે એમ ને? હા. અને છોકરાની વહુ ને એને 18 વર્ષની છોકરી છે. ક્યાં છોકરાને હોય? મોટાની. મોટા છે. અને એના ભેગા ખાય પીએ ને કામ કરે, ઊંઘ જાય ફ્લેટમાં. એ પોતે જ કામ રાખે, મજૂરી નથી કરતો. પોતે રાખે ને પોતે કરાવે ને ભૈયાથી માણા રાખે બે. એટલે કમાવાનું કાંઈ મેળ નહીં. 25 થાય, 30 થાય, લાખે થાય. 2 લાખનું કરી લે, મહિનો કાંઈ ન હોય એમ? હા. ફૂટ ઉપર તો એવું હોય ને, કામ મળી જાય તો મહિનામાં 2 લાખે કમાઈ લે. એવી રીતે એમ? આવનારીને કોઈ તકલીફ નહીં. એમ ઘરના મકાન.
ઘરના મકાન ત્યાં મુંબઈમાં? ના અહીંયા દેશમાં. મુંબઈમાં? મુંબઈ ભાડે 15,000 ના ભાડામાં રહે. હમ. એવી રીતે છે. કયા વિસ્તારમાં રહે? મુંબઈ રહે છે આપણે કાંદીવલી રહેવાનું. હમ. કાંદીવલીમાં. અને કામ કરે ગોરઈ. હે હોય. બીજો છોકરો શું કરે? બીજો મોબાઈલ નો એસેસરી નું. એમ કેમ બે અલગ અલગ? ઈ પહેલેથી ઈ કરે છે, ઈ નથી કરતો સુતારી કામ. એમને સુતારી કામમાં રસ હતો, આને રસ હતો તો આ કરે. આ પેલા એલ્યુમિનિયમ નું કરતો, સેક્શન નું, ઈ આવડે. આપણે યુટ્યુબ માં મેલવાનું છે? હા, પણ એના ફોટા ફોટા ન હોય તો હાલે ને એમ. હાલશે તો ફોટા તો હું ગૂગલ માંથી ગમે ના લઈ લઉં. હા તો ફોટા લઈ લેજો, મૂકી દો, વાંધો નહીં કાંઈ. હે હા. અમને અગાઉ ક્યારે કર્યું તું લગ્ન? અગાઉ લગ્ન કર્યા 3 વર્ષ પહેલા એમ? ભુજની બાજુમાં માથા પર. તમારી નાતે જ હતી? હા, અમારા જ હતા, સુતારા જ હતા. તો પેલા હું જોયું? હે હાલો? પેલા જોયું નહોતું તમે? ના ના, અમારે એ અલગ પડે, અમારે ભચાઉથી ઘણા દૂર પડે, એમ 100 કિલોમીટર. એટલું કેમ દૂર કર્યું? પણ અમારે અહીંયા સિસ્ટમ શું છે સાહેબ ખબર છે? છોકરી દેવો ને લેવો, નકર ન મળે. કાંટા વગર થાય જ નહીં. હા, અમારી સમાજ છે અહીંયા 100 છોકરા અને 10 છોકરી, 90 તૂટે. કેટલા છોકરા? 100 વાય 10 છોકરી હશે. એટલા તૂટે. હાથો હોય તો થાય ને ફરે રહ્યા આમે દેવાની હોય તો. એટલે 100 છોકરા હોય 10 છોકરી હોય? હા, બસ એવી પોઝિશન છે. મળે જ નહીં એટલે અમે એ બાજુ જાય નહીં એમ. ક્યાંક વળી મેળ પડી જાય તો પડી ગયો તો આવો પડી ગયો. એમ હેરાન થઈ ગયા. અમે અહીંયા રહીએ છીએ સીધો દેશમાં. એમને એટલી બધી છોકરી તૂટે છે? તૂટે નહીં તો અછત. હું કયો? અછત છે જ નહીં એમ. અછત છે એમ ને છોકરીઓને? હા, એક ઘર હોય એમાં 4 છોકરા હોય, 1 છોકરી હોય, 3 નું તૂટે. ઓહો, તો વાંધા દાદા છે તમારી જાતમાં? શિકાર છે 50 તો પડે એમને. બચારા જીગર નથી કરતા કોઈ. આ બારે સીડી આવે, દલાલ થી ભાગી જાય, પૈસા લઈ જાય, લૂંટી જાય, એટલે કાંઈ મેળ પડતો નથી. તો પછી એમને રહી જાય. શું કરે જૂના માણસો? શું કરવું એમ? હું 35 વર્ષ પહેલા હાથે પીણ્યો છું મારી બેન ના હાટામાં. 35 વર્ષ પહેલા. ત્યારે તમારે આવું હતું? હા, તેથી ચાલુ જ છે. હાથો નો ફરે જ રહ્યા, મળે જ નહીં. હા, તો હવે તમારે નાતમાં કરવું છે બહાર કરવું છે? એટલે અમારો વાળો કોઈ આવી જાય તમારે, કોઈ એવો આવે રેકોર્ડ, પછી બીજી સમાજ નું આવે, વ્યવસ્થિત પાત્ર હાલે. બીજી સમાજમાં ક્યાં રહેવાનું? કઈ સમાજ હાલે તમારે? અમારે બધી સમાજ હાલે. હા, કોઈ પણ સમાજ? હા, સુતાર, લોહાર, દરજી, કણબી, મહારાજ, એવું બધું હાલે. દલિત હાલે? દલિત ના હાલે. પછી દેવી પૂજક? એ ના હાલે. દેવી પૂજક એમ નહીં. એ તો અમે સમજીએ જમાનાનું પરિવર્તન થઈ ગયો છે, બધો હલાવવો જોઈએ, પણ સમાજ નથી હલાવતી, એમાં કાઢી મૂકે. પણ એ લોકો તો હિન્દુ કહેતા હોય ને, દેવી પૂજકો તો દેવીના પૂજકો હોય. હા, પણ હોય પણ નથી હલાવતા ને. માતાજી અપડાય, દેવ અપડાય કે તમે? ના, એ કાંઈ ના અપડાય. તો એ તો કાંઈ અપડાય જ નહીં. માતાજી બાતાજી બધાને એક જ હોય, બધા કુલદેવી, બધા દેવી પૂજક, બધા માણસ એક જ છે. પણ હવે અમુક સમાજમાં ના આવતો એટલે ના હલાવે, તો બીજા લાવે, હલાવી ના આવે ને. અમને કોઈ વાંધો ન હોય, પણ એના શું થાય? ના હલાવે સમાજ તો. પણ આ લોકો તો સનાતની છે આપડા દેવી. એ તો હું સમજુ છું. અમે એનો કાંઈ વિરોધ જ નથી કરતા. બધા માણસ જ છે. હવે 1-2 હલાવે ને આથી સમાજ ના હલાવે નકામ. દેવી પૂજકો છે ને મોટા સનાતની એ છે, ખ્યાલ આવ્યો? એ તો હું સમજુ છું બધું. તો એ કાંઈ નીચી જાતિ કે ઊંચી જાતિ નું કાંઈ નથી, પણ સમાજ ના હલાવે. એને તો તરત જ આમ ખોટું લાગી જાય. ધર્મ વિશે કાંઈ કોઈ વાત કરે ને તો એ લોકો તરત બાજવા તૈયાર થઈ જાય. એમ નહીં, આપણે ક્યાં નામે લીધો મેં? અમારી દેવી સમાજ કે આ તો મેં બોલ્યો? ના, તમે તો રેડી બોલો જ નહીં.
તમે રેડી કીધું, હું તો વાત કરું સારી હા કે આપણે કઈ કઈ સમાજ તમારે હાલે એમ, બરાબર ને? આટલી બધી હાલે એમ. એટલે અમારે વાંધો નથી, અમે તો બધું કરી લઈએ, પણ હવે આમાં શું છે બધા પ્રોબ્લેમ થતા હોય ને સમાજની રીતે, વળી અમારે કે હાવ નીચના દીકરા નાવામાંથી ક્યાંય ને ગયો નાવામાં ક્યાં એવી રીતે મેણા ફટાણા ને એમ કરે એમ એને હિસાબ. બાકી અમે તો માણસ ને માની બધા એક જ છે. દેવી પૂજક ને કાંઈ હરિજન ને કોઈ કાંઈ આમાં લખલ તો કાંઈ આવતો નથી હું આ ઉપરથી આ તમારે આ તમે છો એમ બધા એક જ છે. ના ના એક બેગ તો કાંઈ છે નહીં. આપણે તો શું છે દરેક ને જો તમે કેમ કીધું કોળી હાલે, બાવાજી હાલે, એ બધું તો જ્ઞાતિ હાલે છે, બરાબર? એક આ બે જ્ઞાતિ સિવાય હાલે, બરાબર ને? એમાં જ આપણે કરવું છે ને? હા રેડી કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો મેળવી દઈશું. છોકરો છે મસ્ત રેડી છે, ફર્સ્ટ ક્લાસ, તમારે કોઈ દી કાંઈ તકલીફ નથી કોઈને. હા સાથે રહેવાનું છે મા બાપ ને ભેગો એ કેવાનું એમ. નકર આવું ચંદ્રિકાબેન નો વિડીયો આવ્યો હતો ને કાલે પરમદી મેં સાંભળ્યો હતો. ખરેખર જમીને પાત્ર છે. મારાથી મને કાંઈ આવડે જ નથી, મારે એને 1000 રૂપિયા ઇનામ દેવાના. મને કાંઈ ગૂગલ માં નાખતા ના આવડે, કાંઈ કરતા ના આવડે, શું કરું લ્યો? તો ચંદ્રિકાબેન હાલે ના હાલે, પણ હું તો એની પ્રશંસા. પછી એવી જ એક દેવી પૂજક ની દીકરી છે. હા, પણ એની માનસિકતા કેટલી છે કે મારે સહજ કુટુંબમાં રહેવો છે. આ પેલી બાઈ સાંભળી મેં, મારી ફેમિલી કુટુંબ હોય એમાં રહેવો છે. એમને કદાચ અલગ ની જ વાત કરે. સાચી વાત. એની વાણી કેવી, એનું વર્તન કેવું, તો પછી પણ હવે મને કાંઈ આવડે ને શું કરું? હું 60 વર્ષની ઉંમર છે મારી. એ વર્તન હારે અત્યારે કાંઈ આવતું નથી. અત્યારે તો જ્ઞાતિ હારે હાલે, સમજ્યા? હા સાચી વાત. એક દેવી પૂજક ની દીકરી છે, હાલે? એમાં પૂછી લો છોકરાને. ના હાલે. તો તમે ચોખ્ખી ના પાડો છો. દેવી પૂજક તો હાલે જ નહીં ને, બરાબર ને? એના વખાણ મેં ક્યારે કર્યા છે? મને આવડતો નથી, મારે 1000 ઇનામ દેવું હોય ને. ના, આપણે વખાણ કરી રાખવાના, પણ આપણે હાલે નહીં, બરાબર ને? હા, બહુ મજા આવી. એની માનવતા તમે જુઓ તો. હા, એમ માનવતા હોય, સંસ્કાર હોય, એ બહુ મહત્વનું નથી આમાં. લગ્નમાં તો જ્ઞાતિ જરૂરી છે, બરાબર ને? એવી મળતી નથી અત્યારે. મળે નહીં અત્યારે, તોય આપણે નહીં સ્વીકારવાનું, બરાબર ને? સાચી વાત છે. 10 વર્ષનો છોકરો મૂકીને આવી બિચારી. હા, તો પછી પણ તોય સંસ્કાર ગમે એ હોય, એમાં કાંઈ વાંધો નહીં. સંસ્કાર તો હાલે, બરાબર ને? ના કાંઈ વાંધો નહીં. અરવિંદભાઈ સુતાર, વેલજી, કામિકારી. સુતારી કામ. કાંઈ વાંધો નહીં. ઘરના મકાન છે. બે ભાઈ ને એવા ઘરેણા બરેણા છે, બે ને અલગ અલગ. જે અત્યારે તો મારા કારણે છે બધું, પણ પછી એનું જ છે ને એમ. શું વાત કરો? હા, એમ સોનું હશે 20 તોલા. એમાં બે ભાઈ ના છે જે ભાગે આવેલી. કેટલા ઘરેણા બરેણા કેટલું કરી રાખ્યું છે? આ છોકરાની વહુ હતી ને એના મોટા છોકરાની વહુ ના કમ્પ્લીટ દાગીના, નાના છોકરાની વહુ ના કમ્પ્લીટ દાગીના, મારે ઘરે છે એના કમ્પ્લીટ દાગીના. હા. એટલે બે ને મકાન અલગ અલગ છે? નહીં, ભેગો છે મકાન છે. પણ અહીંયા રહેતા નથી. આવે ક્યારેક નાનકો છોકરો વધારે રહે છે, અહીંયા કામ મળે ને ત્યારે અહીંયા કરે છે. અહીંયા મળે ત્યારે વળી 2-3 મહિના અહીંયા કાઢી જાય. અહીંયા મોટો કામ મળી જાય તો અહીંયાથી ભૈયા લઈ આવે, અહીંયા કામ કરે. બહુ મનોરંજન વાળો છે. મનોરંજન વાળો છે? હા, મોજીલો છે. એ તો હવે તમારે તો અહીંયા કોઈને અનુભવ ન હોય તો શું કહીને કોકથી વાત કરાવી તો ખબર પડે તમને. તો હવે આપણે વખાણ કરી શું કરીએ? બાપ તો કરે જ દીકરાને વખાણ. બાપ ને ગાળ ન દેખાય. બાપ તો વખાણ જ કરે ને ગમે એવો. દાવી હોય તો નહીં કદાચ મારો છોકરો હારો હાજે ગોતી આવી. સાચી વાત છે. અમે ગોતી આવી એટલે હું બરોબર છે કરે. હાજે રેકડીમાં ઉપાડી આવી એટલે ઘરે આવીને હોઈ જાય. તો એ નીચો ક્યાં પાડે? હા નહીં. બીજા કોક કે ના આનો છોકરો બરોબર છે તો આપણે માનીએ બરોબર છે. સાચી વાત. વખાણ થી શું થાય? કાંઈ ન થાય. આમ ટેવ ખરી કાંઈ ખાવા પીવાની? નહીં, કોઈ ચીજ નહીં. અમારા ખાનદાનમાં નહીં, ખાવાની નહીં, પીવાની નહીં. પણ મુંબઈ ખાનદાનમાં નજર નથી ગયો. કેવો હોય અમારે ખબર નથી. હરામ ધરમથી વિશ્વકર્માના આમ એનો કલર કેવો હોય નહીં, અમને કલર નહીં ખબર નથી. મારા ઘરમાં 2 તુલસીના કાળા, એક આગળ એક પાછળ. મારી ઘરની હનુમાન ચાલીસા 2 ટાઈમ મોબાઈલમાં વગાડીને પૂજા કર મંદિરમાં. હા, કોઈ ચીજ ના હાલે. ગડબડ ગોટાળો કે મેળો કે કાંઈ ના હાલે નહીં. સુખીથી રહેવાનું. ઘરે બધી સગવડ છે અહીંયા દેશમાં.
હા, વોશિંગ હા. મશીન, કપડા ધોવાનું, બીજો ત્રીજો એસી, બધો કપડે છે. હમ. શાંતિ ખાલી ખપે, શાંતિ જેને ખપતી હોય. બાકી એવું નથી કે મોજ શોખ. હાલો હોટલમાં અઠવાડિયે ખાવા, આ તો સીધા માણસો રહ્યા. હે. હા, એ નથી. 101 વાર ચાલી લેવાય, મહિનામાં 1-2 હજાર વાપરી આવે એ પોહાય. હમ. પણ 2 દી થાય ને કે હાલો હોટલે ને હાલો આમ ને હમ. એ ન પોહાય. એ તો કાંઈ કરશે ને મેળવશે તો એને કામ આવે, આપણે થોડો લઈ જાવો. હમ. અમારે તો રોટલા જોઈએ હવે. હમ. સાચી વાત ખોટી વાત? હમ. તમારું શું કેવું હોય? ના, તમારી વાત સાચી જ છે. હું તો તમને હા પાડું પછી ક્યાં વાત? હા, બરાબર દુઃખી કરવા નથી. અને એમ નહીં, આપણને કોઈને જડતી નથી ને લઈ આવે તો અહીંયા દીકરીથી વધારે કોઈને અત્યારે આ જમાના વહુ ને રાખો તો રહે, એના માટે કંટ્રોલ કરો તો કાંઈ ન રહે. પણ એ ટાઈમ પ્રમાણે બધો હોવો જોઈએ. સાચી વાત ખોટી વાત? સાચી વાત. એને ફરવા જવા ખપે, એને લુગડા ખપે, એને હારો પહેરવા ખપે, હારો પહેરવા જવાનો શોખ હોવો જોઈએ. હું તો એમ માનું. લગડા જેવા લુગડા પહેરી બહુ બહાર જાય તો એમ કહે નહીં કે આ છોકરાને બહુ બધું પહેરવાય નથી કાંઈ. કેવા છે? એટલે આ ચાર વિચાર તો આપણે એને હિંકામણ દેવી જોઈએ, કરાવાય જોઈએ, પહેરાવવો જોઈએ બધો. એમાં જ શોખ વધે વહુનો. સાચી વાત. દીકરીને વાર રાખો તો રહે ને વહુ કરો તો ભાગી જાય. તો આ થેલી ભરાવી જ પડી હોય. હા, કરે ખંભે તમે ઉતાવળ ભાગી જાય. એવું છે જમાનું. સાચી વાત. સાચી વાત. છોકરો છે ફર્સ્ટ ક્લાસ. એમને હો તો એ સારું લ્યો. હા, મુંબઈમાં કામ કરે છે એટલે તો વેરડી જ હોય. બરાબર ને? નાના ફ્લેટ નું કરે છે. તમને ફર્નિચર ના ફોટા મને મૂકતા ના આવડે ને મૂકું તમારો અરમાન પહોંચ થઈ જાય. શું વાત છે? હા, ખરેખર ધર્મથી ખોટો બોલ શું કરવો? હા, એ તો આ આપણે ક્યાં તમે અત્યારે તારે મને દઈ દીધી ને મેં કોઈને લઈ લીધી? ના ના, એ તો સીધી વાત એ છે. તો ભાગ અસર થશે, કિસ્મત હશે તો. ના ના, એ તો એમ જ હોય આમાં તો. હું તો આ તમારે આ વિડીયો આવે છે ને એ જોઉં છું, એના ઉપરથી મજા આવી. આ પહેલી વાર ફોન કર્યો, નકર મેં છોકરાના આમ કોઈ દી કોઈ વિડીયો જોઈને ક્યાં ફોન કરવાય. હા, એ તો વાત સાચી છે. સાચી વાત. કોઈને વાત નથી કરી. હવે ચીટરિયા રૂગા છે જ્યાં જોયું આ સાડી.com માં બધા એક વિડીયો ભરો તો કેવો ફોર્મ ભરાવો, હું કરાવું તે કરાવું, એક વિડીયો પૂરા, બીજી વાર ફોન કરો ફોન બંધ. બારી હંચોડી બદલી ગઈ. સાચી વાત. સાચી વાત. એટલે હું ધંધો જ નથી કરતો. તમે શું એક બીજા ભાઈ છે એના વિડીયો જોઉં છું, એમાંથી મને મજા આવી એટલે આજ મેં આ 4 દિવસ વિચાર કરતો આજ ફોન કર્યો. હોય ફોન નથી કરતો, ભાગ ઉપર મૂકી દીધો, કાંક ને કાંક પાસે. સાચી વાત. સાચી વાત. એવી રીતે હોય. તો કરજો ચપા. નંબર અલગથી મારા લખી લો. આ છોકરાને નંબર દઈશ. ભલે, કાંઈ વાંધો નહીં. હો મારો નંબર સેવ કરી લેજો. વિડીયો મેલ દેવો. હો કાંઈ વાંધો નહીં. હા, બસ. ભલે. હોય તો ટેકો કરજો. ભલે, પાકું. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે. હા. ઓકે. ક્યારેક ફરી ફોન કરીશ કોક ટાઈમે. કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે કરવાનું. હા, ભલે. હા, ભલે. જય માતાજી. જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.